વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓએ ધરણા કર્યા। મોટી સંખ્યામાં કર્મચારીઓએ હડતાલ કરી સૂત્રોચ્ચાર કર્યા। મહત્વનું છે કે 1992થી પ્રોબેશન પર કામ કરતા કર્મચારીઓમાંથી 4 કર્મચારીઓને કાયમી કરી દીધા। અન્ય કર્મચારીઓને કાયમી ન કરતા મામલો બીચક્યો હતો। કોર્ટ મેટર હોવાને કારણે કાયમી ન કરવાની દલીલને કર્મચારીઓએ નકારી કહ્યું, કોર્ટ મેટર હોય તો 4 કર્મચારીઓને કેવી રીતે કાયમી કર્યા। હડતાલ બાદ સત્તાધીશોએ 5 થી 10 દિવસની મુદત માંગી, જેને કર્મચારીઓએ ફગાવી દીધી। મહત્વનું છે કે કર્મચારી અગ્રણીએ આરટીઆઈ કરી માહિતી માંગી હતી। સત્તાધીશોને અટવાયા હતા, તેની સમસ્યાનું હલ ન થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવું પણ કીધું છે। તોલમાપ વિભાગના અધિકારીએ વેપારી પાસે લાંચ માંગતા સાંસદ રામ મોકરિયાએ કાર્યવાહી કરી, ત્યારે આ મામલે હવે ભોગ બનેલા વેપારી હરિસિંહ સુચારિયાએ પોતાની વ્યથા ઠાલવી। નોંધનીય છે કે શહેરમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતાં તેમણે અધિકારીને ફોન કર્યો હતો। ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારીએ વેપારીને 25,000 રૂપિયા પરત આપ્યા હતા। આ મામલે સામે આવતા જ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। વેપારીએ પણ સમગ્ર મામલે ખુલીને વાત કરી। વેપારીએ કહ્યું કે મારી પાસેથી પુરાવા તેમજ નિવેદન માંગવામાં આવશે તો હું જરૂરથી પુરાવા તેમજ નિવેદન આપીશ। આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે પણ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। હવે અમે તો વેપાર કરીએ છીએ વ્યવસ્થિત, આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે। ઘણા ખાતાવાળા છે, મારે કાંઈ કોઈનું કેવું નથી, બધાને બધી ખબર છે। આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને તતરાવ્યું છે। અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થતો। અમે તો ખૂબ હાથ જોડ્યા ને સાહેબ, બધે કેમેરામાં પુરાવા છે, પહોંચ આપી છે 12,000ની, અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે, બધે પુરાવા છે મારી પાસે કોઈ વસ્તુ। અને હું જે કહું છું સત્ય હકીકત છે, એમાં કોઈ વસ્તુ નથી, નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે। આ તો પહેલી વાર રામભાઈએ આટલી બધી હિંમત આપી છે અમને। અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટમાં પડવા નથી માંગતા। ઘણા ખાતાવાળા આવે, મારે કોઈના નામ લેવા નથી, પણ હું વેપારીને અપીલ કરવા માંગુ તમે આવું ભોગ ન બનો, હિંમત રાખીને તમે સામનો કરો। અને એ પોતાના પેટ ભરવા જ આવે છે, કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી। અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતગી રાહે જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન। 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો। 9 જૂનથી 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે। 23 જૂનથી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાવાશે। રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની માંગ। ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોકમેળામાં રાઇડ શરૂ થઈ શકી નહોતી। નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી। રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી। આરએનબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો છે। ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથળ થશે તે આરએનબીના વિભાગ જ કહી શકશે। જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે। સર, આ વખતે રેસકોર્સમાં યોજાશે કે પછી ન્યૂ રેસકોર્સમાં? અમારી જે નિયમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે, એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે। પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી। તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિવાદ સર્જાયેલો છે। રાઇડ સંચાલકોએ એસઓપીનો કર્યો છે વિરોધ। જિલ્લા વહીવટીતંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે। એસઓપીમાં ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાનું નિયમનું પાલન કરવું અશક્ય। ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર। હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય નથી। રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત। રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી, પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઇડ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું, તો અમે મેળો નહીં કરી, તો આનું પાલન અશક્ય છે। આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે। લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના, એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી। આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી। શું વિનંતી કરશો કલેક્ટરને સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે
જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. 7 વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે. પાલના તબીબ કોરોના પોઝિટિવ થયા છે. મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત 7ને કોરોના. 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ, 5 હોમ આઇસોલેશનમાં. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 35ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. સુરત શહેરમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. વધુ 7 દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેમાં પાલમાં રહેતા 48 વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. વેસુની 44 વર્ષીય ગૃહિણીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ જે એક્ટિવ કેસીસ છે એમાં ટોટલ 21 જેટલા એક્ટિવ કેસીસ છે, એમાં 16 અત્યારે હોમ આઇસોલેશનમાં છે અને 5ને ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલા છે. ખાસ કરીને જો જોઈએ તો આ જે મોટાભાગના કેસીસમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, પરંતુ ખાસ કરીને જે વૃદ્ધો છે, સગર્ભા છે અને બાળકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે આ કિસ્સામાં. અમદાવાદમાં કોરોનાએ પકડી છે રફતાર. 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 320 થઈ ગઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ નોંધાયા. મધ્ય ઝોનમાં કોરોનાના 6 કેસ નોંધાયા. ઘી બનાવતી ફેક્ટરીમાં મળી દારૂની બોટલ. રસુલપુરા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની બોટલ જોવા મળી છે. મહિલાઓ રોષ ઠાલવતી જોવા મળી છે. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. પોલીસે વાયરલ વિડીયોને લઈને શરૂ કરી છે તપાસ. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ ઘી બનાવવાની ફેક્ટરી હતી, જ્યાંથી દારૂની બોટલો મળી આવી છે. હવે દારૂની બોટલો ઘી બનાવવાની ફેક્ટરીમાં શું કરતી હતી તેને લઈને સવાલો ઊભા થયા છે. ત્યારે આરોપ એવા લગાવવામાં આવી રહ્યા છે કે પોલીસ જે છે તે ભીનું સંકેલવાના પ્રયાસમાં જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે આ તમામ વાત કે ઘીની ફેક્ટરીમાંથી દારૂની બોટલો મળે છે. પોલીસ ફરિયાદ થાય છે. રસુલપુરા વિસ્તારની આ ઘટના છે. વિડીયો તેના મળે છે. ફેક્ટરીની અંદર ગોરખ ધંધા ચાલે છે, પરંતુ પોલીસની જે રીતની કાર્યવાહી છે, પોલીસનો જે રીતનો અભિગમ છે, જાણે ભીનું સંકેલવાના પ્રયાસમાં હોય તે રીતે જોવા મળી રહ્યું છે. મહિલા પોતે પોલીસ કર્મી જોડે દોડતી ત્યાં જોવા પણ મળી છે. વિડીયોની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થતી નજરે પડી રહી છે. ઘી બનાવવાની આ ફેક્ટરીમાં દારૂની પોટલીઓ શું કરતી હતી એ મોટો સવાલ છે. ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જે રીતનો આ વાયરલ વિડીયો છે, સ્થાનિકોનો દાવો છે કે પોલીસ ભીનું સંકેલી રહી છે. સમગ્ર ઘટના શું છે અને કઈ રીતની અભિગમ પોલીસનો છે? જી સિદ્ધાર્થ, ગઈકાલે રાત્રે રાજકોટ શહેરના રસુલપુર વિસ્તારમાં જે નકલી ઘી બનાવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે આ જે જગ્યા છે રસુલપુરા વિસ્તાર, ત્યાં દરોડા પાડતા જે છે એ જગ્યાએથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી અને મહિલાઓ છે તે આક્રોશે ભરાઈ હતી. આ સમગ્ર મામલો એટલી હદે ઉણસ્યો હતો કે રાજકોટ પોલીસને પણ બોલાવવાની ફરજ હતી. પોલીસ પણ પહોંચી હતી સ્થળ પર. જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ, પરંતુ કોઈ જ ફરિયાદ નથી થઈ. એટલા માટે સ્થાનિકોનું માનવું છે કે સમગ્ર મામલે કે ભીનું સંકેલી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. બીજી તરફ વાત કરવામાં આવે તો જે જગ્યાનો વિડીયો છે ત્યાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક મોટું વાસણ છે અને એની અંદર ઘી જેવો પદાર્થ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ નકલી ઘી બનતું હોવાની પણ સ્થાનિકોને આશંકા છે. જો કે આ મામલે આજે કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા તપાસ નથી કરાતા. અનેક સવાલો પણ ઉઠ્યા છે, પરંતુ સમગ્ર મામલામાં જોઈ શકાય છે કે એક મહિલા છે તે પોતાને પોલીસ કર્મી હોવાનો જે છે એ દાવો કરી રહી છે અને અન્ય મહિલાઓ છે તે આક્રોશ વ્યક્ત કરી રહી છે. ત્યારે આ સમગ્ર વાયરલ વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ એક સૌથી મોટા સવાલો જે છે એ સર્જી રહ્યો છે. હાર્દિક, સમગ્ર માહિતી બતાવો. ચાંદી મોંઘું થઈ ગયું છે. 1 તોલું સોનાનો ભાવ જે 1,06,000 રૂપિયા છે, ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ હવે 1,07,000 પર પહોંચી ગયો છે. 1,25,000 સુધી પહોંચવાની નિષ્ણાંતોની આગાહી છે. સોનાના ભાવ 1.25 લાખે જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. તો સોનું અને ચાંદી બંને હજી મોંઘું થઈ શકે છે. બંને જે રીતની ઝડપથી આગળ વધી રહ્યું છે, ભાવ વધારો જેમાં જોવા મળી રહ્યો છે, તો જે સેફ હેવન માનવામાં આવતું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે, અનેક લોકો ખરીદી કરતા હતા, તેઓને તો સારા રિટર્ન મળી રહ્યા છે. પરંતુ લગ્ન સિઝનની અંદર જ્યારે લોકો ઘરેણાં ખરીદવા જાય છે ત્યારે ખરીદી ઓછી થઈ રહી છે. આ તમામની વચ્ચે જેટલું સોનું અને ચાંદી મોંઘું થઈ રહ્યું છે, તેમ તેના કારીગરો જે છે
તેઓને પણ થોડી ઘણી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પહેલાં જે ઘરેણાં વધુ બનતા હતા તે ઘરેણાં હવે ઓછા બની રહ્યા છે, જેના કારણે કારીગરો જે છે તે બેરોજગાર થઈ રહ્યા છે. રાજકોટ હોય, અમદાવાદ હોય કે અન્ય કોઈ પણ મોટા શહેર ગુજરાતના કે જ્યાં તમામ જગ્યાએ એક જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. હવે જ્યારે સોના કરતાં ચાંદી 1 કિલોનો ભાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે, કારણ કે 1 તોલા સોનાનો ભાવ 1,06,000 રૂપિયા હાલમાં જોવા મળ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ જે છે તે 1,07,000 પર પહોંચી ગયો છે. કેટલાક એક્સપર્ટ્સ તેવું પણ કહી રહ્યા છે કે આ ભાવ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનથી જીગરભાઈ સોની અમારી સાથે જોડાઈ ગયા છે. જીગરભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18માં. સૌથી પહેલા તો આપ જણાવો કે જે રીતનો ભાવ વધારો થઈ રહ્યો છે ને હવે તો 1 કિલો ચાંદીનો ભાવ 1 તોલા સોના કરતાં વધી ગયો છે, કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો આગળના સમયમાં? ઘણા સમય પહેલા મેં આપને જણાવ્યું હતું કે ચાંદીનો ભાવ 1,20,000 થી 25,000 અને સોનાનો ભાવ જો વૈશ્વિક પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે તો 1,15,000 અને 1,30,000 તમને જોવા મળશે. અને પોટેન્શિયલિટીમાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ અત્યારે ચાંદીનો ઓછો છે. જો ચાઇના દ્વારા પ્રોડક્શનમાં લેવામાં આવે તો ચાંદીનો ભાવ આવનારા સમયમાં 1.5 લાખથી 1,75,000 સુધી જઈ શકે છે. અને આગળના જે સમયમાં આ જે ડિમાન્ડ જે રીતે આપ જોઈ રહ્યા છો એની સામે જે ઘરેણાઓ બની રહ્યા છે તે પણ ઓછા થઈ ગયા છે તેવી વાત છે, જેના કારણે થોડા કારીગરોને પણ નુકસાન થઈ રહ્યું છે. તમારી વાત સાચી છે. જે આપણે 22 કેરેટનો ટ્રેન્ડ અહીંયા ચાલતો હતો એ ધીમે ધીમે અત્યારે 14 કેરેટ અને 18 કેરેટના દાગીના ઉપર કન્વર્ટ થવા પામેલું છે. એટલે આવનારા સમયમાં જે ગ્રાહકી આપણને જોવા મળતી હતી 22 કેરેટની અંદર એ ગ્રાહકી 14 અને 18 કેરેટમાં જોવા મળશે. પરંતુ ક્યાંય સોનાનો ક્રેઝ ઓછો થશે મારું એવું માનવામાં આવતું નથી. હું એવું માનું છું કે દિન પ્રતિદિન જે રીતે ભાવ વધી રહ્યા છે અને લોકોની ખરીદ શક્તિ પણ ધીમે ધીમે વધી રહી છે, આવક પણ વધી રહી છે માથાદીઠ દેશની આપણી, એવા સંજોગોમાં સોનું 1,30,000 સુધી જાય તો પણ લોકો ખરીદીમાં કોઈ જ વાંધો એમને આવશે નહીં, મારું માનવું છે. આભાર જીગરભાઈ, મારી સાથે વાત કરવા બદલ, જાણકારી આપવા બદલ. તો જીગર સોની કે જેઓએ કહ્યું છે કે આવનાર સમયમાં સોનું જે છે તે 1,25,000 1,30,000 સુધી જઈ શકે છે, જ્યારે ચાંદીનો કિલોનો ભાવ 1.5 લાખ રૂપિયા સુધી પણ જોવા મળી શકે છે.